વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા વિવાદને લઈને આજે દલિત સમાજ દ્વારા સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું। દલિત સમાજના એક યુવાન સાથે કથિત જાતિ વિષયક અપમાન અને અત્યાચારના આક્ષેપોને લઈને યોજાયેલી આ રેલી દરમિયાન સ્થિતિ તંગ બની હતી। દલિત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં સ્વાભિમાન રેલીમાં જોડાયા અને જવાબદાર પોલીસ કર્મચારી સાથે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આક્ષેપ મુજબ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક યુવાન સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિરોધ દરમિયાન પોલીસ દ્વારા નોંધવામાં ન આવતા રેલીમાં જોડાયેલા લોકોમાં વધુ નારાજગી ફેલાઈ। પ્રદર્શન દરમિયાન પોલીસે કેટલીક મહિલાઓની અટકાયત કરતા વાતાવરણ વધુ ગરમાયું। આ દરમિયાન પોલીસ અને દલિત સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા। પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી હાથ ધરીને અનેક યુવાનોની અટકાયત કરી। સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો, જ્યારે દલિત સમાજના આગેવાનો દ્વારા જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ફરી ઉઠાવવામાં આવી। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।